રાજકોટના રાજકારણમાં આજે ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો. શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર નયનાબેન પેઢડિયાના પતિદેવ વિનોદ પેઢડિયા પર ગેરકાયદે બાંધકામ કરવાના આક્ષેપો સાથે યુથ કોંગ્રેસે મોરચો માંડ્યો. આજે રાજકોટ શહેર અને જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં મેયરના બંગલા પાસે ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ બંગલા પર પોસ્ટરો ચોંટાડ્યા અને ગંગાજળ છાંટીને પ્રતિકાત્મક રીતે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રદર્શનમાં હિરલબા રાઠોડ, રણજીત મુંદવા, અક્ષાંશ ગૌસ્વામી સહિતના અનેક હોદ્દેદારો જોડાયા હતા. યુથ કોંગ્રેસે તંત્રને ચીમકી આપી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. જો કે ગણીને પૂરા 11 યુથ કોંગ્રેસના પૂરા 11 આગેવાનો મેયર બંગલે વિરોધ કરવા પહોંચ્યા હતા. હાથમાં સૂત્રો લખેલા સ્ટીકર હતા જે મેયર બંગલાની દિવાલ પર ચોંટાડવાના હતા, પણ એક કે બે સ્ટીકર માંડ ચોંટાડ્યા ત્યાં પોલીસે સ્ટીકર ઉખાડી લીધા અને યુથ કોંગ્રેસના કાર્યકરોને ઉપાડી લીધા. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાંથી કોક બોલ્યું ખરું કે પોલીસે ગોબા ઉપાડી લીધા. હવે સાંભળો યુથ કોંગ્રેસના યુવા કાર્યકરોના વિરોધ વ્યક્ત કરતા વક્તવ્યો. આજે અમે મેયરશ્રીના બંગલે ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. એક મિનિટ દીપભાઈ, તમને યાદ નહીં હોય પણ અમે યાદ અપાવી દઈએ કે ગંગાજળ છાંટીને શુદ્ધિકરણનું પાવલું ન આવે હો. મેયરશ્રી સરકારી ગાડી લઈને છેક કુંભના મેળામાં ગયા હતા, જ્યાં ડબાડબ ડૂબકીઓ મારીને પાપ શુદ્ધિ કરી આવ્યા છે. અને હા, આત્મામાં લાગેલા ડાઘ તો ધોવાયા કે નહીં એ ખબર નથી, પણ મેયરની ગાડી પર સૂકવેલા કપડા પર એકેય ડાઘ નહોતો. હા, તો હવે આગળ બોલો. કે આજે તમે જોયું કે રાજકોટમાં ગરીબ માણસોના મકાનો પર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. ત્યારે તમે ક્યાં સૂઈ ગયા હતા ભાઈ? બાંધકામ થઈ ગયાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા પછી ટીપી શાખા જાગી છે. અને તમે તો એ પછી પણ ન જાગ્યા મારા વાલા. તો આ માટે જવાબદાર અધિકારી કોણ છે? જવાબદાર તો કોઈ અધિકારી હશે, પણ વિપક્ષ તરીકે તમે પણ જવાબદાર તો છો જ હો. સામાન્ય માણસ 1 ઇંચ ઓટલો પણ બહાર કાઢે તો પણ તમારું બુલડોઝર અને તમારી નોટિસો ત્યાં પહોંચી જાય છે. પણ તમે ત્યારેય સામાન્ય માણસની મદદ કરવા પહોંચતા નથી. રાજકોટના જે મેયર છે એમને 1997ની અંદર જે જગ્યા ખાલસા કરી નાખવામાં આવી છે કલેક્ટર તંત્ર દ્વારા, એની અંદર બાંધકામ કર્યું છે. લે તમને અત્યાર સુધી ખબર નહોતી? રાજકોટના મેયરના બંગલે અમે આવ્યા છીએ કે હવે તમે 11 દિવસના માત્ર મહેમાન છો, ત્યારે એમના બંગલે જઈને શુદ્ધિકરણ કરશું. ઠીક, ત્યારે એમ કહો ને કે વિદાય સમારંભ કરીને ટાટા બાય બાય આવજો, ફરી મળશું એમ કહેવા આવ્યા છો. મેયરના બંગલાની અંદર આવી કોઈ દિવસ મેયરના કોઠા તળે કાર્યવાહી થઈ નથી, પરંતુ મેયર જો પોતે જ કરશે તો લોકો શું કરશે? મફતનો તાસીરો જોઈને મંજીરા વગાડશે, બીજું શું? આપણે જોઈ રહ્યા છીએ કે નાના લોકોના મકાનો આપણે બુલડોઝર ફેરવી દેતા હોય સરકાર દ્વારા, તો આ મેયરમાં કોની લાજ કાઢવાની આવે છે? હવે દેખાશે ભાઈ, હવે દેખાશે. કોર્પોરેશનની ચૂંટણી નજીક આવીને એટલે હવે દેખાશે કે કોણ કોની લાજ કાઢી રહ્યું છે. આ 5 વર્ષ કોંગ્રેસે પણ નામ માત્રના આંદોલન કરીને ભ્રષ્ટાચારીઓ સામે લાજ કાઢી હતી, એ હવે જનતાને ખબર પડી ગઈ છે હો.